રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા પીવાનું પાણી માટે દૂષિત વિતરણ કરી દેવામાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ધોરાજી શહેરના વોર્ડ નંબર 6ની અંદરમાં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા જે પાણીનું વિતરણ કરવામાં આવે છે તે પાણી અત્યંત દૂષિત અને દુર્ગંધ માતાનું પાણી વિતરણ કરી દેવામાં આવે છે। આજે પણ ફરી એકવાર ધોરાજીના વોર્ડ નંબર 6 પછી પા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તે દૂષિત અને દુર્ગંધ મળતું પાણી વિતરણ કરી દેવામાં આવે છે, જેના કારણે મહિલાઓમાં વારંવાર રોષ જોવા મળી રહ્યો છે। મહિલાઓનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં અંદરમાં દૂષિત પાણીની વિતરણની સમસ્યા છે। અનેક વખત ફરી ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ પણ જાતની નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેને કારણે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। અહીંયા 6 મહિનાથી એવું ગટર જેવું જ પાણી આવે છે, પીવાના તો શું વાપરવાના કામને બી લાયક નથી। અમે નગરપાલિકામાં 2 થી 3 વાર ધક્કા ખાધા, અરજી દીધી, નોટિસ દીધી, બધુંય કર્યું, દેખાડ્યું સાહેબને પાણી, નમ્રતાથી વાત કરી, પણ અહીંયા કોઈ બી કાંઈ અમારું કાંઈ એમાં સુધારો થયો નથી। પાણી તો ઈદનું ઈ જ આવે છે। સરકાર સાહેબ અમને કહે છે કે તમે સ્વસ્થ રહ્યો, સ્વસ્થ ગુજરાત, પણ આમાં સ્વસ્થ રહી શકાય એવું છે? પાણી આવે છે આ ડોળું અંધારું, ગટરનું બી સારું હોય એવું। આ પાણી પીવાથી શું રોગ થાય? પાણી પીવાથી પેટના રોગ થાય છે, અમારા બચ્ચા બીમાર થઈ જાય છે, તાવ આવી જાય છે। હમણાં કહે છે ટીવીમાં, સમાચારમાં તમે લોકો જ બતાવો છો કોરોના કાળ છે, કાળજી રાખો, સ્વસ્થ રહ્યો, પણ આમાં કાળજી ક્યાંથી રાખવી? પાણી વિના કોઈ કામ થઈ શકે છે એમ છે? આ 6 મહિનાથી અમે પાણીની રજૂઆત 3 વાર કરી જઈને તોય કોઈ એનો ઉકેલ નથી આવતો। આ ગંદકીવાળું પાણી પીને અમારા છોકરાને પેટની બીમારી ને ચામડીના રોગ થવા માંડ્યા છે, એનો કાંઈક આપ ઉકેલ કરો। કેવું પાણી આવી રહ્યું છે? સાવ નકરું બુગદાનું પાણી, ગટર સિવાય બેતર પાણી અહીંયા આવે છે, જાણે બુગદો જ જાણે આવે છે। પીવા લાયક નથી નહીં, જરાય પીવા હું કપડાં ધોવા કે નાવા લાયક કે નથી, વાસણ ઉટકવા લાયક કે નથી, હાવ નકરો બુગદો જ છે। ગંદુ પાણી આવે, સાવ ગંદુ આવે, 2 કલાક સુધી ગંદુ આવે, તે પછી સેજ વળી આછું ઓલું થઈ જાય છે। પાણી ભળી જાય છે પીવાના પાણીમાં? પીવાના પાણીમાં જ નકરું ભરેલું હોય છે, પણ 2 કલાક સુધી તો નકરો બુગદો જ આવે છે, ગંધારું પાણી। કેવી તકલીફ થાય છે? બહુ જ 6 મહિનાથી આ પેટનો દુખાવો બધાને થઈ ગયો છે અને ચામડીના રોગે બધાને થઈ ગયા છે। અધિકારીઓને રજૂઆત કરી શું કહે છે? ઈ લોકો એક જ વાત કરે છે, અમે આવશી, કોઈ અહીંયા આવતા નથી ને કોઈ અમારી વાતને કોઈ ધ્યાન દેતા નથી। વોર્ડ નંબર 6ની મહિલાઓનો આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા જે પાણી વિતરણની પાઇપલાઇન છે તે પાઇપલાઇનની અંદર ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભરી જવાની સમસ્યા ઘણા સમયથી વિકટ બની ચૂકી છે। એક તરફ ધોરાજી શહેરની અંદરમાં નગરપાલિકા દ્વારા 4 થી 5 દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવ્યું છે અને તે પણ અત્યંત દુષ્યંત અને દુર્ગંધ મારતું પાણી વિતરણ કરવામાં આવે છે। મહિલાઓને કહેવું પડે છે કે પાણી એટલી હદે દૂષિત હોય છે કે પાણીની દુર્ગંધથી લોકો ત્રાહિધામ પોકારી ચૂક્યા છે। પાણીમાં ફીણ પણ ફરી વળી છે। ત્યારે નગરપાલિકાના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। આ દૂષિત પાણી પીવાના કારણે આ વિસ્તારોના લોકોને ચામડીના અને વાળના તથા પેટના દુખાવાના રોગો પણ થઈ ગયા છે। પાણી એકદમ ગંદુ આવે છે કે કપડાં ધોવા લાયક નથી, એકદમ ફીણા આવે છે ને ગંધાય છે પાણી, ગંદુ પાણી એકદમ ગંદુ આવે છે। એમાં વાપરવું કેમ અમારે ને કેમ ઉપયોગ, નાવું કેમ, કપડાં કેમ ધોવા, કપડાં ધોવા લાયક નથી। પીવાના પાણીમાં શું મિક્સ થઈને આવે છે? ગટરનું પાણી નકરું, ગટરનું બુગદાનનું પાણી, ગટરનું કેમ હોય એવું, ભૂગર્ભ ગટરનું પાણી કેમ મિક્સ થઈ ગયું હોય એવું જ છે। ફીણા વરે છે, એકદમ ફીણા આવી જાય છે। પહેલા પાણી આવે છે 2 કલાક લીધી પાણી 3 વખત 4 વખત મોટર ચાલુ કરીએ, એ જ પાણી એક ફેરે ચાલુ કરીએ, પછી બાળીએ આપણે મોટર, તો અમારું બિલ બગડે છે। કેવું દૂષિત પાણી આવી રહ્યું છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં એકદમ ગટરનું પાણી સમજી લ્યો ને એકદમ ફીણા આવે છે ને ગટરનું પાણી સમજી લ્યો એવા પાણી આવે છે। રજૂઆત કરી? રજૂઆત આ બધે ગયા છે, બૈરાઓ કેટલી ફેર ગયા। દૂષિત પાણી વિતરણ બાબતે ધોરાજીએ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ધોરાજીના નગરપાલિકા ઓફિસર પર ગંભીર આરોપ લગાવ્યા। ત્યારે ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખનું કહેવું છે કે ધોરાજીમાં છેલ્લા 10 મહિનાથી નગરપાલિકાની અંદરમાં વહીવટદારનું શાસન છે। વહીવટદારના શાસનની અંદરમાં પીવાના પાણી અને સફાઈ જેવી અનેક બાબતો જેવી પ્રાથમિક સુવિધાઓથી ધોરાજીના સ્થાનિક વંચિત છે। દૂષિત પાણી વિતરણ એ ગંભીર પ્રશ્ન છે। ત્યારે ધોરાજી શહેર ભાજપના મહામંત્રીએ પણ વાતનો સ્વીકાર કર્યો કે ધોરાજી શહેરની અંદરમાં દૂષિત પાણીનો પ્રશ્ન ખરેખર છે। જે દૂષિત પાણી વિતરણ બાબતે ચીફ ઓફિસરને અનેકવાર રજૂઆતો કરી, પરંતુ ચીફ ઓફિસર રજૂઆતોને ધ્યાને ન લેતા જે બાબતે ચીફ ઓફિસર વિરુદ્ધ કક્ષાએ અમો રજૂઆત કરવાના છીએ।
છેલ્લા 10 મહિનાથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે. અધિકારીઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. આવા સંજોગોની અંદર ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી અનેક વિસ્તારોની અંદર ભૂગર્ભ ગટરના જે જળ ભળી રહ્યા છે એવું દૂષિત પાણી લોકોને મળી રહ્યું છે. અનેક વિસ્તારના લોકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી. આ દૂષિત પાણીને કારણે અનેક લોકો ભયજનક ટૂંકમાં રોગચાળો જે ફેલાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. પરંતુ આ તંત્ર કોઈ બહેરાકાને સાંભળતું નથી. અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી, લેખિત રજૂઆતો કરવામાં આવી, છતાં આ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. શું કહેશો, આ કેવી ગંભીર બાબત કહી શકાય? આ જે એક બાજુથી સરકાર શુદ્ધ પીવાના પાણીની વાતો કરે છે, જ્યારે બીજી બાજુ લોકોને આ દૂષિત પાણી મળી રહ્યું છે. ખાલી માત્ર કાગળ ઉપર વાતો થતી હોય તેવું લાગી રહ્યું છે અને આના ગંભીર પરિણામો આવનારા દિવસોની અંદર આવી શકે. લોકોની અંદર રોગચાળાનો ફાટી નીકળે તેવી પણ દહેશત છે. શું કહેશો, આમાં ભાજપ છે તેના લોકો કશું બોલવા માટે તૈયાર નથી? ભાજપ અને આમ જોઈએ તો ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, એટલા માટે ભાજપ બદનામ ના થાય એટલા માટે આ અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ આ અધિકારીઓને સૂચનાઓ આપતા નથી અને કોઈ કામગીરી કરાવતા નથી. ધોરાજીની અંદર હાલમાં ડોરું પાણીનો પ્રશ્ન જે સર્જાણો છે અને અનેક લોકોના મને ફોન પણ આવ્યા છે કે ડોરું પાણી નગરપાલિકા દ્વારા પીવાનું આપવામાં આવી રહ્યું છે. આ બધા પ્રશ્નોનો ધ્યાનમાં લઈને મેં નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો, પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અનેક વખત ફોન કર્યો છતાં ફોન ઉપાડતા નથી. આ ઘોર બેદરકારી અધિકારી છે અને આની અમે સરકારમાં રજૂઆત કરશું કે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તત્કાલ સજામાં બદલી થાય અને એને કડકમાં કડક કાર્યવાહી કરીને આવા બેદરકાર અધિકારીઓને અહીંથી હટાવવામાં આવે, જેથી પ્રજાને કોઈ જે મુશ્કેલી પડી રહી છે એનો સામનો કરવો ન પડે અને ડોરું પાણી જલ્દીથી સ્વચ્છ પાણી ધોરાજીની જનતાને મળે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને ફરી વખત પાછી અમે ઉચ્ચ કક્ષાએ આ ચીફ ઓફિસર માટે રજૂઆત કરશું. શું કહેશો, આપણે વિજયભાઈ, કેવું પાણી વિતરણ કરવામાં આવે છે? લોકોના આરોગ્ય જોખમાય? પાણી ડોરું છે એ સ્વાભાવિક સામે નજર સામે છે એટલે એમાં કંઈ બીજું કંઈ કહેવાનું નથી, પણ જે ઝડપથી લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એવો અમારો ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન છે.